टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જુનાગઢ રોડ પર ઓવરબ્રિજની કામગીરીનો વિરોધ થઈ રહ્યો છે। અહીં ગોકળ ગાયની ગતિએ કામ ચાલી રહ્યું છે, જેને કારણે ધોરાજી હિતરક્ષક સમિતિ દ્વારા ચક્કાજામ સર્જવામાં આવ્યો। સ્થાનિકો, ખેડૂતો અને પ્લાસ્ટિક રીપ્રોસેસના ઉદ્યોગકારો પણ આ વિરોધની અંદર જોડાયા છે। રેલવે ફાટક નજીક ઓવરબ્રિજ બનાવી અને ચાલી રહેલી આ કામગીરીને લઈને વિરોધ છે। રહેણાંક વિસ્તારમાંથી ડાયવર્ઝન આપી દેવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। ભારે વાહનોની અવરજવરને કારણે મકાનોમાં ધૂળ ઉડતી હોવાથી હાલાકી થઈ રહી છે। ડાયવર્ઝન માટે ડામરનો રોડ ન બનાવતા અવરજવરમાં લોકોને મુશ્કેલી પડી રહી છે। શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ વિરોધ કર્યો હતો। લોકોએ સૂત્રોચ્ચાર કરી વિવિધ પ્રકારના પોસ્ટર્સ સાથે વિરોધ નોંધાવ્યો। તેના માટે સર્વિસ રોડ જરૂરી છે। ધોરાજી દવાખાનાથી સરકારી હોસ્પિટલ મારફત પણ જૂનાગઢ ગંભીર પ્રકારના કેસો, ગંભીર દર્દીઓને મોકલવામાં આવતા હોય, એમ્બ્યુલન્સોને જવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડે છે। ત્યારે કોન્ટ્રાક્ટર અને તંત્રની ક્યાંક ને ક્યાંક મેલ મિલાપપણું અને કુલડીમાં ગોળ ભાંગી લીધો હોય તેવી નીતિ સામે આવી રહી છે। તો ઓવરબ્રિજની કામગીરી કરતા રોડ પરથી પસાર થતા વાહનોને અવરજવર માટે સર્વિસ રોડ ન અપાયો અને રહેણાંક વિસ્તારમાંથી ડાયવર્ઝન અપાતા આ રોષ ભભૂકી ઉઠ્યો। અહીંના અનેક ઉદ્યોગો સહિત સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ભારે વાહનો પસાર થતા મકાનોમાં ધૂળ ઉડતી હોવાનો, ટ્રાફિકની સમસ્યા થતી હોવાની ફરિયાદો સ્થાનિકોએ કરી છે અને તાત્કાલિક યોગ્ય નિકાલ લાવવા અંગે સ્થાનિકોએ માંગ કરી છે। તો આ કેનાલ વાળા રસ્તે બધા વાહનો હાલે છે તો ખેડૂતોને પણ પારાવાર નુકસાન થાય છે। 400 વીઘાનો પાક ફેલ થઈ ગયેલ છે। એટલે બને ત્યાં જે આ હિતરક્ષક સમિતિ દ્વારા જે આજે રસ્તા રોકોનું ચક્કાજામ કરેલું છે તો વહેલામાં વહેલી તકે સરકારશ્રીને એટલી અમારી નમ્ર વિનંતી છે કે તે બંને બાજુ સર્વિસ રોડ આપે અને આ જે કેનાલ વાળો રસ્તો છે તેને પાકો બનાવે એવી અમારી માંગણી છે। આજે અમે ચક્કાજામનો કાર્યક્રમ કરેલો હતો। અત્યારે જ્યારે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે અમારી માંગણી છે કે બંને બાજુ પાકો સર્વિસ રોડ કરી અને આડસ વ્યવસ્થિત બાંધી અને પાકો રોડ કરી આપવામાં આવે, જેથી કરી અને ધૂળનો પ્રશ્ન સોલ્વ થઈ જાય। કેનાલ પર જે ડાયવર્ઝન આપવામાં આવેલો છે તે રસ્તો અત્યંત બિસ્માર છે।